હર્ષાબેન અને કિરીટ કુમાર ચેન્નઈના પવન સેતુ બ્રિજ ઉપરથી પસાર થઈ રહ્યા છે। ચેન્નઈ એક્સપ્રેસ સહિતની અનેક ફિલ્મોમાં આ બ્રિજનો ઉપયોગ કરવામાં આવ્યો છે। થોડા સમય પહેલાં આપણે જોયું કે રેલવેના એક અદ્ભુત ઇજનેર કૌશલ્ય દ્વારા રેલવે પસાર થતી હતી અને બાજુમાં જ આ મોટર બ્રિજ છે। અહીંથી આપણે બ્રિજની નીચેનું સૌંદર્ય પણ જોઈ શકીશું, જે આપણને જોઈ શકીએ છીએ। અનેક નૌકાઓ છે જે મોટાભાગે માછીમારી માટે અને પ્રવાસીઓને લાવવા લઈ જવા માટે કામ કરતી હોય છે। લીલી હરિયાળી, સેંકડોની સંખ્યામાં આવતા યાત્રિકો બ્રિજ અને એનું કૌશલ્ય જોઈ અને અભિભૂત થઈ જાય છે। ખૂબ જ સરસ બ્રિજ છે, ચારે બાજુ કુદરતી વાતાવરણ છે અને અપ્રતિમ સૌંદર્યથી છલોછલ આ બ્રિજ પરથી વાહનો પણ સહેલાઈથી જઈ શકે છે। ઘણા બધા યાત્રિકો આ બ્રિજ જોવા માટે આવતા હોય છે, કારણ કે મોટાભાગે એમને આ ફિલ્મોમાં બ્રિજ જોયો હોય છે। આજના આ પાવન પ્રસંગે રામેશ્વરમ મંદિરમાં રામનાથ સ્વામીના દર્શન કર્યા તથા વિભીષણનો જ્યાં રાજ્યાભિષેક થયેલો ત્યાંની મુલાકાત લઈ અને આ પવન સેતુ બ્રિજ પર આવ્યા છે। હવે હર્ષાબેન આગળની યાત્રા માટે અલગ અલગ મંદિરોના દર્શનાર્થે જશે। નમસ્કાર।